untruth never believes in family planning. If you lie once, then you will be a liar at least and at last. અસત્ય બોલવાનું શરૂ કર્યું, બસ એક વખત શરૂ કર્યું, હવે અટકશે નહીં, હવે વારંવાર બોલવું પડશે. જૂઠ કેવી રીતે સંતાડીશું, કેવી રીતે છુપાઈશું? એટલે જ્યારે જૂઠું બોલીશું પછી એને છુપાવવા માટે ફરી જૂઠું બોલીશું, પછી બીજી વખતના જૂઠું બોલ્યા એને છુપાવવા માટે પાછું જૂઠું બોલીશું. બસ આ ચક્રમાં જૂઠું બોલવામાં એકવાર ઘૂસી ગયા, બસ હવે છુટકારો નહીં. હવે જૂઠું બોલ્યા જ કરવું પડશે જીવનભર, જો એને છુપાવવું હશે તો. અને પછી તમારી આદત બની જશે. પછી તમે સત્ય એટલે શું એ ભૂલી જશો. પછી તમારી જિંદગીનો વ્યવહાર માત્ર અસત્ય ઉપર ચાલશે. અને અસત્ય બોલવાથી ધીરે ધીરે વિચારવું તો પડશે, એટલે વિચારમાં આવશે. વાણીમાં તો આવી જ ગયું તમે બોલ્યા એટલે. જૂઠા વિચારો અને જૂઠા શબ્દ બોલવાથી ધીરે 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 તમારું વર્તન અને તમારો વ્યવહાર પણ જૂઠો થઈ જશે. હવે તો તમને તમારી ઉપર પણ શંકા લાગશે કે ખરેખર આ સાચું છે કે નહીં? કેમ કે બધું જ વિશ્વ તમે આખું જૂઠાઓનું ઊભું કર્યું છે. એક વખત જૂઠું બોલ્યા એટલે સતત જૂઠું બોલ્યા જ કરો. અને સત્યમાં શું ફાયદો કે એક વખત બોલ્યા પછી ભૂલી જાઓ, કારણ કે સત્ય છે. હવે આપણે યાદ નહીં રાખવું પડે કે આપણે શું કહ્યું હતું. જ્યારે જૂઠું બોલીશું ત્યારે આપણે યાદ રાખવું પડશે કે ગઈ વખતે મેં શું કહ્યું હતું, આની પહેલા શું કહ્યું હતું, કોની પાસે હું શું જૂઠું બોલ્યો હતો. બસ આ સતત આ વિષ ચક્રમાં ફસાઈ જઈશું.